સદગુરુદેવની જય, રામા પીરની જય, સંતરામ બાબાની જય. જય જય સીતારામ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुजी साक्षात परिब्रह्म. गुरुजी राम राम राम. गुरुजी साक्षात परिब्रह्म. વસમે શ્રી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. આ કોઈ સંતો આ ચોપાઈમાં કહે છે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ વસમે શ્રી ગુરુએ નમઃ. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, હવે ભગવાન જે છે ગુરુ એમ કહે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. ગુરુ એ ભોળોનાથ છે, સાક્ષાત પરિબ્રહ્મ પરમેશ્વર પોતે છે એવું ચોપાઈ દ્વારા કહે છે. અને આ બધા સંતો વાણી દ્વારા વાત, પણ જેને જેને એની અનુભૂતિ થઈ છે અને એના અંતરથી એને આ વ્યાખ્યા કરી છે કે ભજનો બનાવ્યા છે, એવા સતી લોયણમાં લુહાર જાતિમાં થઈ ગયા. અને લાખોજી આટકોટનો મહારાજા, અને એની જે વાતું છે એનો ઇતિહાસ છે જે આપણને ઘણું બધું કહી જાય છે. અને લોયણ વાણીમાં લાખાજીને કેવું સમજાવે છે. જે અમુક ભજનો જે છે એટલા બધા પ્રસિદ્ધ થયેલા નથી હોતા. ગંગા સતીના હોય કે લોયણના હોય કે તોરલના હોય કે રૂપાજીના હોય કે નરસિંહ મહેતાના હોય કે અનેક સંતોના બનાવેલા પદો હોય તો બધા કદાચ પ્રસિદ્ધ ન થયા હોય એવા આ પદો છે. ભક્તિનો માર્ગ બહુ રે કઠણ છે. તમે રેણીથી બહુ પાર ઉતરશો કન્યાના તમે
લાખાજીને કહે છે, એ લાખા આ ભક્તિનો માર્ગ બહુ કઠણ છે કે છે, આ હેલો માર્ગ નથી લાખા, બહુ કઠણ છે અને તમે રેણી થકી બહુ પાર ઉતરશો. રેણી એટલે એની મર્યાદા વિવેક જે ભક્તિની માર્ગે વળ્યા હોય છે તો એને કઈ રીતે રહેવું, તો એ ગુરુ એને સમજાવે છે કે ખોટું બોલવું નહીં, પવિત્ર જીવવું, જે મળે એમાં સંતોષ રાખવો. આ બધી બાબતો જે છે ધર્મગુરુઓ એમને સમજાવે છે અને એ પાળીને તમે જીવો એવું સમજાવેલું હોય છે. એમાં લોયણ પણ લાખાજીની એ વાત કરે છે. અને લાખા કુંવારી કન્યાના તમે હેરણા હેરો છો, કારણ કે આ લાખોજી માણસ એટલો બધો વ્યાજબી નહીં હોય ત્યારે લોયણને કહેવું પડ્યું છે કા શબ્દ ધરો છો મોટા રે મોટા તમારા એ મિત્ર રે કહાવે. તમે રાજા છો, તમારા બધા રાજા મહારાજાઓ મિત્રો હોય અને તમે ભક્તિમાં આવીને બેસશો તો તમને નહીં ગમે એને નહીં ગમે એવું લોયણ કહે છે. તારો દઈને ટરશે, તમને ઠપકો દેશે, તમારી ઠેકડી કરશે કે વળે તમે ભગત ક્યાં બની ગયા લાખાજી, આવી તમને મેણાટોણા મારશે એવું લોયણ કહે છે. લાખા સગુણું રે કુટુંબ તમને કેવા મળશે રે. પછી સોળુડા કોની પેરે વરસે, તમારા છોકરા ક્યાં પરણાવશો એ લાખાજી, તમારું કુટુંબ ભેગું થશે ને આ ભક્તિનો ભવાડો તમે શરૂ કર્યો, બધા બાવા આવશે, સાધુઓ આવશે. આ બધી વાત લોયણ લાખાજીને સમજાવે છે કે તમે આ ભક્તિને માર્ગ બહુ કઠણ છે. લાખા ભક્તિનો માર્ગ બહુ રે કઠણ છે. કઠણ છે ને દૂર દૂરથી આવવું પડે બીજ પૂનમે, કારણ કે કામ એટલું હોય, ઘર બારમાં વ્યવહાર એટલો હોય, પણ એ નિયમ હોય તો એ નિયમ તોડે નહીં, એને ભગત કહેવાય. ભક્તિનો માર્ગ બહુ રે કઠણ છે. આ ખાસ બધાને કહી દઉં, કારણ કે તમે બધા લાઈવ હોય ત્યારે જોતા હોય છો તો બધાને ખૂબ ખૂબ સીતારામ જે જોતા હોય એને. અને આપણે કોક વાર આ પાછો ગાળો મળે ત્યારે રજૂઆત કરીએ છીએ, એટલે એવું કંઈ ન રાખવું કે આ કેમ પાછું મૂકતા નથી, પણ એવી અનુકૂળતા નથી એટલે નથી મૂકાતું. એટલે હારવાર કહી દઉં, બધા સાંભળતા હોય જોતા હોય તો બધા એને ખૂબ ખૂબ સીતારામ છે. અને ભૂલ થાય તો પાછા માફ કરજો, કારણ કે આ તો લોયણ સતી લોયણના શબ્દો છે, એ ભજન દ્વારા હું વ્યક્ત કરું છું. અને આ લાખાજીને સમજાવે છે જેમ લોયણ લાખાને સમજાવે છે, માલદેને રૂપાદે સમજાવે છે, તોરલ જેસલજીને સમજાવે છે, અને લીલળભાઈ કુંભા રાણાને સમજાવે છે. એ આ સતી નારીઓની આ વાતો આમાં જે કંડારી ભજનોમાં પડી છે એ આપણને બહુ જ ઉપયોગી છે. ખૂબ જ શાંતિ પ્રાપ્ત થાય છે, કારણ કે
આપણી સમજણ છે તો આપણને શાંતિથી સમજાય છે. સત્સંગ બીજ છે, પાછી શ્રાવણ સુદ બીજ, એટલે આજ આ રજૂઆત કરી છે તો બધા ભાવ પ્રેમથી જોતા હશો. ખૂબ ખૂબ બધાને સીતારામ. ત્યારે લાખોજી શું કહે છે? લોયણે કીધું તો લાખો એને જવાબમાં એવું કહે છે, એવું લોયણભાઈ કહે છે. મોટા રે રાજાની અને મિત્રતા તજી દેશું ને, એને છોડી દઈશું, મિત્રતા કહે છે. સગળું કુટુંબ શું કરશે? કારણ કે એના પુરાવા છે. સગળું કુટુંબ કે શું કરશે? જે મારા મિત્રો રાજા મહારાજાઓ છે એની મિત્રતા છોડી દઈશું. કુટુંબ શું કરવાનું છે? કારણ ભક્તિ કરી અને વિપત બહુ પડી છે. કુટુંબે પ્રથમ વિરોધ કર્યો છે. મીરાબાઈ, નરસિંહ મહેતાની વાત કરીએ કે જેટલા જેટલા મહાપુરુષો થયા એમાં ઝાલોન પરિમાં રબારી થયા તો એને બધાએ વિરોધ કર્યો અને જીવતા સમાધિ લેવાનું થયું. અને બીજા જન્મમાં જલારામને વીરબાઈમાં પ્રગટ થયા. તો આ લાખોજી પણ એમ કહે છે કે સગળું કુટુંબ હું કરશે અને મિત્રને હું તજી દઈશ, પણ મારે ભક્તિ કરવી છે. મને આ છોકરા, મારા દીકરી દીકરીઓ, પછી ઋષિ ઘેર છોકરાને બાવા પરણાવી દઈશ, ઋષિને ઘેર પરણાવી દઈશ. કેટલો ત્યાગ માગે છે આ ભજન. જ્ઞાન પ્રભુનું ધરશે મારા સોરુડા, ઋષિ ઘેર વરસે. પછી પ્રભુનું ધ્યાન તો ધરશે, ભગવાનનું ભજન તો કરશે ને. ઈ કે આ રાજપૂતોમાં દરબારોમાં નહીં પરણે તો ઋષિના ઘેરે પરણાઈ દેશે. આવું લાખોજી મહારાજ લોયણને કહે છે. લાખા ભક્તિનો માર્ગ બહુ રે કઠણ છે. એની પાડીને બહુ દર્શો આમાં કઈ દીધું છે મુક્તિનો માર્ગ, એટલે મુક્ત થવું બધામાંથી. સીધી સરળ વાત છે. ઈ જ છે ને મુક્તિનો માર્ગ બતાવો એમ કે તો સીધો જવાબ જ છે કે મુક્ત થઈ ગયા બધામાંથી, એટલે મુક્તિ થઈ ગઈ. આ સીધો જવાબ બધામાં આવી જાય છે. અને મહેલોમાં અત્તરની મહેકો આવતી
આવતી હોય, ખુશ્બુ આવતી હોય એવો રાજા હોય એની વાત કરે છે. તમારા મહેલમાં તો અત્તરની મહેકો આવે. વિભૂતિ વાળા કેમ ભળશે? લોયણ એવું કે લાખા તમારા મહેલમાં તો અત્તરની મહેક આવે છે અને અહીંયા વિભૂતિ વાળા કેમ ભળી રહેશે? વિભૂતિ વાળા કેમ આવશે તમારે ત્યાં? એ તમને કેમ ગમશે એવું કહેવાનું છે. એવી સજાવટ હોય. રાજા મહારાજામાં શું ખામી હોય? સાધુડા ભૂલા શું કરશે? એવી તમારી શીતળ તળાયું છે, એમાં સાધુડા તો બધું તમારું મહેલમાં દાખલ થઈ જાય, આનંદ કરશે તો એ બધું તમારું તમને કેમ સહન થશે? એમાં તમે સાધુઓને ઉતારો આપશો? મારી હારે તો નહીં આવે કઈ તળાયું મેલ મારી હારે થોડુંક આવશે લોયણ? એ કઈ હું થોડો હારે લઈને જવાનો છું, મારે તો એકલું જવાનું છે. સાધુડા મુક્તિ મારી કરશે, એ આવશે તો હું મુક્ત થઈશ, આમાંથી મને મુક્તિ મળશે. આ મનથી છે બધા ખોટા ને, પણ આ મનથી વસૂટે તો ને, આ મનથી ખોટું સાબિત થાય તો ને, આ મનનેથી છૂટવું અઘરું છે. આ લાખાજીને છૂટી ગયું છે એટલે કદાચ વાત કરતા છે. અંતે અકારજ કરશે, એ કલ્યાણ નહીં થવા દે કે છે. આટલી બધી મહેનત કરવાની, લાખાને સમજાવવાની બોલીને શું જરૂર પડી? કારણ કે ધર્મ જે છે એને આ 84 માંથી છોડાવવાની વાત છે. જેથી એ જ્ઞાની છે, જિજ્ઞાસુ છે. કારણ કે જિજ્ઞાસુ કે ઘટ में ज्ञान भरे रहवे, धीर गंभीर में वो आनंद संत फकीर करे. જેથી લોયણને એમ થયું છે કે આ બરાબર એને લગ્ની છે પાર ઉતરવાની, ત્યારે લોયણ એને ટકોર કરીને સમજાવે છે કે લાખા તમારા મહેલમાં આ સુખ સંપત્તિ તમને બાબાઓ આવશે ને તમે કેમ જાળવી શકશો, એની કેમ સેવા કરશો, તો એની વિશે લાખોજી બધી વાત પાછો પુરવાર કરીને કરે છે. ये लाखा बेसी रे परदेसी साधुड़ा से कोई गंधारा, कोई गोबरा, कोई हारा, कोई मोळा, બધા તમારે ત્યાં દેશી પરદેશી બધા આવશે. એક તાર એનો કરવો પડશે. હા, તમારે બધામાં હરી ઓળખવા પડશે લાખાજી. કોઈ હારા હશે, મોળા હશે, ગંધારા, ગોબરા, નબળા, તો તમારે એનામાં એક તારમાં એક દ્રષ્ટિ રાખીને હાલવું પડશે કે હું ભગત છું, મેં ભક્તિનું બહાનું લીધું છે, તો એમાં મારા દોષ જોવાના ન હોય એવું તમારે પાલન કરવું પડશે લાખાજી. આ ભક્તિ બહુ અઘરી છે કે છે. બધા હારા સાધુઓ નહીં આવે, ગોબરાય આવશે, ગંધારાય આવશે, નબળાય આવશે, એમ કે છે લોયણ.
ધરણી ઉપર તમે ઉતારીને ધરશો. ત્યારે સાહેબો તમને વરસે, ત્યારે આપણો ગુરુ મહારાજ તમારી પર કૃપા કરશે, લાખાજી મહારાજ, કે તમે ધરણી ઉપર તમારું શિર ઉતારીને ધરશો. તો એ રૂપાદે સતીએ પણ કીધું છે કે પાછે જ્યારે મેઘ ધારવાએ વાત કરી અને પાછા માલદેવજી મહારાજ આવ્યા અને કીધું કે હવે આમને શરણે લેવાના છે, તો કે પહેલાં તમારું માથું ઉતારી દો. એટલે તન મન ધન માથું તમારું શરણે માથું ઉતારવાનું નથી. એ વખતે કહે છે માથું ઉતારેલું બતાવ્યું પોતાના વાલો કુંવર હતું એનું. એ બધી લીલા કરી હતી સંતોએ ભગવાનની કૃપાથી. બાકી આમાં માથું કાપી દેવાની વાત નથી, પણ આ રીતે સમજાવે છે આ બધા સંતો. શીશ રે ઉતારી જ્યારે ધરણી પર તમે ધરશો રે, ત્યારે સાહેબો તમને મળશે કે વર્ષે. ગિરલાખા મોટી રે મોટી, મુખથી વાતું બહુ કરો છો રે. બોલો આટલું પાછું વાત કીધું કે બહુ વાતું બહુ મોટી મોટી કરો છો, પણ આમાં પછી વી પડશે તમને. કારણ કે એને ઘડી જ નાખે છે, સમજાવીને ટકોર કરીને એને ઘડે છે, તો એને પછી ખોટું ન લાગે. ગિરલાખા મોટી મોટી મોટી, તમે બહુ વાતું કરો છો. પાળવી કઠણ બહુ પડશે. અરે અમે માથા દેવા તૈયાર છીએ, તો એ કઠણ પડશે. રાજની રીત્યું તમને અઘરી બહુ પડશે. અને ભક્તિ ભારે બહુ પડશે. પછી ઘણા છે ને કે આમાં તો હેરાન થઈ ગયા, આમાં સાનું બંધ થઈ જાય. આ હકીકત છે. પાછી આ લોયણ કે એ બધું સાચું જ કહે છે, જેનો આપણી માં પુરાવો છે કે જે એટલા બધા ગાંડા થઈ જતા ભક્તિની અંદર કે જે ખાધું નથી કે કોગળો કર્યા નથી, સતત પછી ગોચાયા જ નથી આવતા. અમારા બાપુ આ જ વાત કરતા હતા, એ એમના અનુભવ એ કહેતા હતા. એટલે આ લોયણ એ બધી વાત કરે છે. કારણ કે આ તો કબીર કહે છે કે જેને સાધુ की સંગત પાઈ રામ, જેની કમાય છે એ હરાના ધરા સુધી રહી શકે છે. નકર ભક્તિ કઠણ છે. બીજ આ ધર્મ છે. નક્કી થઈ ગયું કે આ ધર્મ મારો છે, આપણો ધર્મ છે, એની વાત છે. અને એને દુઃખ થાય ને બીજાને જોતા તો બરાબર છે. શિવને ઉમા વખાણે
ભક્તો સતીનારીઓ ભક્તિ માટે જેને આખું આખું હોમી દીધું છે, કે જેને જેમ આમાં લાખોજી મહારાજ કહે છે અને લોયણ સમજાવે છે, તો એને કુટુંબ પરિવાર સગા વાલા બધાથી ભાવ તોડી અને ભક્તિમાં ભાવ રાખ્યો છે, એની જ આ બધી વાતો રહી ગઈ છે. આજે આમાં આપણે જ પુરાવો આપણને મળે છે મીરાબાઈનો. તો મીરાબાઈને તકલીફ તો એક જ હતી કે રોહિદાસ ચમાર ગુરુ નહીં. ચમાર જાતિના ગુરુ આપણા રાજમાં તો બ્રાહ્મણો ગુરુ હોય, પંડિતો ગુરુ હોય, જ્ઞાની ગુરુ હોય. આ ચમાર કઈ હોય વિરોધ હતો, જાતિવાદ એટલો બધો હશે. અત્યારે તો કોઈ ભેદભાવ નથી, કોઈ જાતિવાદ નથી, અને હશે હોય ત્યાં. બાકી હરિજનો બધાને કીધા છે, હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે, મારા નાથે લાજ પોતાની લોપી ભક્તિને માટે. એના પુરાવા ભજનોના અનેક છે. એટલે આપણે આ ભાગ આજ રજૂ કર્યો છે. વળી પાછા ફરી પાછા બીજો ભાગ રજૂ કરશું. ભૂલ થઈ હોય તો માફ કરજો. બધાને ખૂબ ખૂબ સીતારામ.